તો ઉત્તરાયણના 2 મહિના પહેલેથી જ શરૂ થઈ ગઈ છે ચાઇનીઝ દોરી અને દોરીનો કહેર પણ જોવા મળ્યો। નડિયાદમાં ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું। વૈશાલી સિનેમા પાસેથી પસાર થતી વાહન ચાલક યુવતીનું ગળું કપાયું। મનીષા નામની યુવતીનું ગળું કપાતા લોકો તેની મદદે આવ્યા હતા। સમયસર તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી અને મનીષાનો જીવ બચી ગયો છે। પરિવારે ચાઇનીઝ દોરી વેચતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મહત્વનું છે કે રાજ્યમાં કેટલાય વર્ષોથી ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે। તેમ છતાં દર વર્ષે ઉત્તરાયણ આવતા ચાઇનીઝ દોરીનો કહેર પણ જોવા મળે છે। શહેર શહેર અનેક લોકોના ગળા ચાઇનીઝ દોરીથી કપાય છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે। હું જ્યારે એક્ટિવા લઈને ગઈ ને હું ગઈ હતી સંતરામ સામાન લેવા માટે જઈ રહી હતી ઘરથી। તો હું સામાન લેવા ગઈ ને ત્યારે મને દોરો નહોતો વાગ્યો, કેમ કે હું એ જ રસ્તે ગઈ અને જ્યારે હું રિટર્ન આવતી હતી ને તો હું એવું બી નહીં કે હું સ્પીડમાં હતી, કેમ કે જ્યારે ટર્ન લેવાનો હતો તો મેં ધીમું જ રાખ્યું હતું એક્ટિવા અને જે હું આમ સીધી આવી તો ચાઇના દોરી હતી ને મારા ગળામાં વીંટળાઈ ગઈ। જ્યારે એકદમ થયું ને તો મને આઈડિયા નહીં આવ્યો કે શું થયું। જ્યારે લોહી ને બ્લડ નીકળવા માંડે ને તો મને જેવી વાગી ને એવી મેં દોરી પકડી લીધી ને દોરી મેં જોઈ બી ખરી પકડીને કે ચાઇના દોરી હતી, જે પ્લાસ્ટિકની દોરી આવે છે ને એ દોરી હતી।